ખાવાવાળી છે ને ફેબ્રુઆરી સુધી જ સાથ આપે, પણ આખી જિંદગી તો સાથ છે ને આ લોહી પીવા વાળી જ દે. સંકેત, માં અને ગંગા મામાં શું ફરક? ગંગામાં આપણા પાપ ધોવે, મારી માં મને ને મારા બાપને ધોવે. તમારા માટે જ ખુશીની વાત છે. તો બીરું પેલા પેંડા લઈ આવ. ના ના પેંડા નથી લઈ આવ, પેલા હાથ પકડો મારી. શું બોલ? આ મહિનામાં 2 દિવસ ઓછી તમારે બાકી છે. કેમ? આ મહિનો જ 28 દિવસનો છે. પપ્પા આપણે ક્યાં જઈએ? આપણે મામાની ઘરે જઈશી. હવે તારા મામાની ઘરે નથી જતા, આપણે હે ને તાર મમ્મીના ભાઈની ઘરે જઈએ. પણ સીધી રીતનું કહી દો ને છોકરાને મામાની ઘરે જઈશી એમ ફેરવી નું કામ મને કયો છો? તો એમાં શું ફેર પડે? એ તારો ભાઈ નથી? ભાઈ છે તમાર હાડો નથી? હાલો મારા ઘરના ગયા તૈયાર થાવ. એ હું જ છું ભઈ. કલર કામ હારો કર્યો, હારું ખબર નથી પડતી. ના પ્રસંગમાં ડો ભૂંડા લાગ્યા, આપણે પ્રસંગમાં નથી ગાય ગાય હતા ને. અને હું તાર બાપને નાશ પડતા 2 દી કાંઈ વહેલું ન હોય. આપણે બધા અહીંયા 500 સાંડો લખે, બધા 100 લખાઈને વ્યા જશ. ખબર જ છે આપણે. કંઈક અમારે બીટનું લગ્નમાં જોઈ લેવું હવે. હાલો વાતું બંધ કરીને ગાજુ. તું બેઠી નો રે કેવો રમલી ગાજી. અને એ જે ચાલુ કરે અને તું તાર બાપને સાન મંડી ને બેસડાઈ જા કરીએ મસ્તી નો નથી કહ્યું. तुमको मालूम है ये साड़ी इतनी लंबी क्यों बनाते हैं? नो हमारे गुजराती बहरे है ना, उसका साइज का कोई ठिकाना नहीं होता है. वदघट होते रहती है, तो बेचारे 6 मीटर देते हैं, सब साइज के बहरे फिट हो जाते हैं. પપ્પા આપણે ક્યાં જઈએ? આપણે મામાની ઘરે જઈશી. હવે તારા મામાની ઘરે નથી જતા, આપણે હે ને તાર મમ્મીના ભાઈની ઘરે જઈએ. પણ સીધી રીતનું કહી દો ને છોકરાને મામાની ઘરે જઈશી એમ ફેરવી નું કામ મને કયો છો? તો એમાં શું ફેર પડે? એ તારો ભાઈ નથી? ભાઈ છે તમાર હાડો નથી? ગાડીમાં બેહી તો આ તૈયાર થઈને ગયા હોય તો મારા ગુલાબ કે બુકે કે એવું કઈક આપે. જોઈ છે ગુલાબ? ના ના ગુલાબ નથી જોતો, એવા ગુલાબના ખોટા ખર્ચા ન કરે. ના ના આપું ગુલાબ. ના ના કાઈ નથી એ જોતું. પૈસા મારા મૂકી દે. ના ના માર ગુલાબ નથી જોતો, એવા ખોટા ખર્ચા ન કરે. ખોટા હું કામ કરમાઈ જાય ગુલાબ તો. સંકેત તું કેદી કરોડપતિ બનીશ? પેલા મારા પતિ તો બનો દે, પછી કરોડપતિ નું વિચારીશ. આવી ગયા? હા મેડમે શું કીધું? પપ્પા, મેડમ હું એક દારૂ જોતા હતા ને, તો મેડમ એમ કીધું કે તમે જેટલું મારા ઉપર ધ્યાન દો ને એટલું તમારા છોકરા ઉપર ધ્યાન દો. અય શું પત્નીનું મૂડ ખરાબ હોય તો એ શું કરે? શું કરે? એ પતિનું મૂડ ખરાબ કરે. અય આ વખતે વેલેન્ટાઇન ડે ઉપર મને શું ગિફ્ટમાં આપશો? સોનાની વીટી. હવે વીટી કઈ માને જોતી, એવું નાનું નાનું લેવું જ નથી. તો સોનાનો ચેન. ના એ નથી કરાવો. હજી કઈક મોટું કરાય. તો સોનાનો હાર. ના એથી ને મોટું કઈક હોય ને એવું કરાવો. તો એમાં રેકનું મોટું ટાયર લઈ દઉં, ગળા નાખીને ભરી. અય હાજે ઘરે આવો તો એક મારા હાટુ સમોસાની પ્લેટ લેતા આવજો ને. શું જ્યારે હોય ત્યાં સમોસા કેટલું તેલ હોય એમાં ખબર? શરીર માટે અનહેલ્ધી કહેવાય. કાઈ વાંધો નહીં, તો કિલો એક કાજુ ને કિલો એક બદામ લેતા આવજો ને. ના ના કાંઈ વાંધો નહીં, તારા હાટું હોય ને લઈ આવીશ સમોસા. હેલ્થ નું જોવું ફરજિયાત નથી, કઈક સ્વાદ હાટું જ ખાઈ લેવાય. ભાભી, આમ તો મને તમારી બધી વાતની ખબર છે, પણ તમારી વીકનેસ શું છે ને ઈ જ નથી ખબર. આમ તો મારી વીકનેસ કઈ છે જ નહીં, પણ મને ગુસ્સો જલ્દી આવી જાય છે. ગુસ્સો એ તો સત્સંગમાં ગયા તા મજા આવી ગઈ હો. એટલે હું તને કહેતો હોય કે સત્સંગમાં જા ને તો તારો મગજ થોડોક ઠંડો રહે. પણ ગુરુજીએ કીધું તું સ્વર્ગમાં કોને
જવું છે તમે હાથ કેમ ઊંચો ન કર્યો પણ તે તો હાથ ઊંચો કર્યો હતો ને. પણ ઈ નો હાલે ને તમારે કરવો પડે ને પણ એમાં એવું છે કે તું સ્વર્ગમાં જા ઉપર તો મારે માટે તો ઘર જ સ્વર્ગ થઈ જાય ને. લગ્નમાં જઈએ તો ભાતના લોકો મળે હો. એક વર્ગ એવો હોય ને કે જેને આણવું ને છાબ ને છોકરીએ શું પહેર્યું ને ઝાંઝરા છે ને કડલી છે ને ચેન પાતળો એમાં જ એ લોકોનો ડોળો ભમતો હોય. બીજો એક વર્ગ હોય ને જેવું કાઉન્ટર ચાલુ થાય ને એટલે આદિ માનવની જેમ ભાળ્યું ના હોય ને એમ ખાવા દોડે. ત્રીજો જે વર્ગ હોય ને એનું એક જ ધંધો હોય, પોતાનું ડોજું ભરી લેવાનું અને પછી લોકોને ખાંચા કાઢવાના, પૂરી કડક છે ને રોટલી ઘી નહોતું આ જ ધંધો કરી ખાવાનો. ચોથો જે વર્ગ હોય ને એ લોકોને શું હોય, તમે કેટલો ચાંદલો કર્યો, અલા અમે તો આટલો ચાંદલો કર્યો. આ એક આખો અલગ વર્ગ હોય. બીજો એક વર્ગ એવો હોય કે જેને છે ને છોકરીની વિદાયમાં બહુ રસ હોય. એનો બાપ રડ્યો, એની માં રડી અને છોકરી જો ના રડે માની લો તો ઘેર જઈને એક અલગ પંચાયત, હાય હાય કેવી પથરા જેવા હૃદયની છોડી રડી નહીં લે, એટલે એ આખો એક વર્ગ અલગ હોય.